બોટાદના સાલૈયા ગામ નજીક ભૂતરા દાદાના ડુંગર ઉપર આવેલ રાધિકા ગૌશાળામાં અનેક અબોલ પશુઓના શંકાસ્પદ મૃત્યુ થતા આજુબાજુના ગામોના જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો। મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ સ્થળ પર દોડી આવ્યા હતા। ગૌશાળા દ્વારા ઘાસચારો અને પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે પશુઓના મોત થયા હોવાનું જીવદયા પ્રેમીઓએ આક્ષેપ કર્યા હતા। જ્યારે ગૌશાળાના સંચાલક દ્વારા તમામ આક્ષેપોને ખોટા હોવાનું જણાવ્યું હતું। જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળે પહોંચી હતી અને પશુના મૃત્યુ કયા કારણોસર થયા છે તે અંગેની તપાસ શરૂ કરી છે। બોટાદ જિલ્લાના સાલૈયા ગામ નજીક ભૂતરા દાદાના ડુંગર પર બાપુશ્રી સેવા ટ્રસ્ટ આશ્રમ આવેલો છે। આ આશ્રમ દ્વારા રાધિકા ગૌશાળા ચલાવે છે। ગૌશાળામાં અબોલ પશુઓ રાખવામાં આવે છે, ત્યારે આ ગૌશાળામાં અબોલ પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે તેવા સમાચાર મળતા જ આજુબાજુના ગામોના જીવદયા પ્રેમીઓ મોટી સંખ્યામાં ભૂતરા દાદાના ડુંગર પર પહોંચ્યા હતા। તપાસ કરતા 30થી વધારે અબોલ પશુઓના મોત થયાનું સામે આવતા જીવદયા પ્રેમીમાં રોષ ફેલાયો હતો। ગૌશાળામાં ઘાસચારો અને પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે પશુઓના મૃત્યુ થયા હોવાનું જીવદયા પ્રેમીઓએ આક્ષેપ કર્યા હતા। જ્યારે ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો। અબોલ પશુઓના મોત કયા કારણોસર થયા છે તેની તપાસ શરૂ કરી છે। જ્યારે તપાસ બાદ જ પશુઓના મોતનું સાચું કારણ બહાર આવશે। સાલૈયા ભૂતરા દાદાના ડુંગર પર બાપુશ્રી સેવા ટ્રસ્ટ આશ્રમમાં ગૌશાળામાં શંકાસ્પદ અબોલ પશુઓના મોતને મામલે જીવદયા પ્રેમીઓએ કરેલા આક્ષેપને ગૌશાળાના સંચાલકે ખોટા ગણાવ્યા હતા। ગૌશાળાના ગોડાઉનમાં પૂરતા પ્રમાણમાં ઘાસચારો છે, પરંતુ અમુક પશુઓ બીમાર હોવાને કારણે મૃત્યુ પામ્યા હોવાનું ગૌશાળાના સંચાલકે જણાવ્યું હતું। શું નામ છે આપનું? સ્વામી મિથિલાનંદ બાપુ। બાપુ, અહીંયા એક આશ્રમ ભૂતરા દાદા નામનો આશ્રમ આપ પ્રમુખ છો અને સંચાલન કરો છો। અહીંયા એક સાથે 700-800 ઢોર રાખવામાં આવે છે। અહીં લગભગ 50 ઢોર મરી ગયા હોવાના જે જાણકારી મળી છે, ખરેખર સાચી શું હકીકત છે? 50 ढोर नहीं मरा है साहब, ये ढोर मरा है जैसे बच्चा मरा है सब ढोर के 15, 14, 15। ये बीमार था पहले, अब बरसात आ गए, एक बीजा मोटा गाय बीजू नानी गाय के गड्ढा हो जाने से दाब दिया, जिसके चलते ये सब मर गई सब है। એટલે કેટલા સમયથી મરવાનો સિલસિલો ચાલુ? ना ये मरवा बरसात के चलते दो तीन दिन। अच्छा, 2-3 દિવસમાં આટલા બધા ઢોર મરી ગયા? 2 दिवस बरसात 4-5 दिन से है, 5 दिवस में ऐसा हुआ क्या? क्या એને ડિસ્ટ્રોય क्या કર્યા આપણે? हैं ડિસ્ટ્રોય क्या કર્યા? નાખ્યા છે क्या? नाखा बस बाजू में जो है गाड़ा में नाख दिए। ગામ લોકોનો એવો આક્ષેપ છે કે અહીંયા નીણની કોઈ વ્યવસ્થા નથી, ખાવા પીવાની અને પાણીની પણ વ્યવસ્થા નથી। ऐसी कोई बात नहीं कि साहब, अभी गोदाम में हमारा नीर पड़ा हुआ है और हमारा 200-250 मन प्रतिदिन सूखी के कंज्यूम है। बरसात के चलते बीजू आया नहीं, हमारा नागल थी बोटाद से आ रहा है, नवड़ा से कोड़ब आ रहा है, समझे ना। डेली नवड़ा से अब बोटाद से कोड़ब आता है डेली, की बरसात की वजह से कोड़ब बंद हो गया। हम सूखी कोड़ब खिलाते थे। ગાયો બીમાર હતી તો તમે કોઈ ડોક્ટરને જાણ કરી છે? हाँ, डॉक्टर जान किए थे, કયા ડોક્ટર? मधुसूदन डेयरी वाला से। અને આવીને એમણે શું કાર્યવાહી કરી? કોઈ हाँ, દવા इंजेक्शन वगैरह आपे તો એનાથી આ સાજા નો થયા ડોક્ટર? આ બધા ઢોર મરી ગયા? ना, इंजेक्शन आपा आपके चला गया, बाद में सुबह देखे तो मारा पड़ा है। શું નામ છે આપનું? રમેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ। આજે આ ભૂતરા દાદા આશ્રમે કંઈક ઢોર મરી ગયા છે, શું? હા, અહીંયા શું છે સાહેબ, ચારો ત્યાં પૂરતો નથી, પાણી પૂરતું નથી અને 35-40 ઢોર આજે 2 દિવસ આજના મરી ગયેલા છે અને બધાએ જોયા છે। અને ફરતા ગામના અહીંયા બધા ફરતા ગામ જોટિંગડા સાલૈયા બધા સરપંચો નાગલ પર અને પોલીસ ટીમ બોલાવી બધા અહીં જોવા અને મીડિયાવાળાને બધાને બોલાવ્યા છે। અને આ રાધિકા નામની ગૌશાળા ટ્રસ્ટ ચાલે છે, લોકોને અહીં જોવું હોય તો પહેવા અંદર ગરવાઈ નથી દેતા અને ચારો કાંઈ હોતો નથી અહીંયા। બાપુને એવું પૂછવામાં આવ્યું તો બાપુ એવું કહે છે કે અહીં જે ઢોર મરી ગયા છે બધા બીમાર હતા। ના, બીમાર કોઈ હોતા નથી સાહેબ। બીમાર કંઈ એક હારી એટલા બધા થોડા બીમાર પડે કાંઈ। મરી ગયાનું કારણ શું થતું? આ ચારો ન હોય, ભૂખ્યા। એટલે અહીંયા ઝાડવાવાળા અને સાચવાવાળા કેટલા વ્યક્તિ? સાચાવાળા અમે કોઈ વાળતા નથી, એક હોય છે, કોઈ હોતું નથી કાંઈ। ઢોરની સંખ્યા અંદાજે હશે 400 સંખ્યા, 400 સંખ્યા। મારું નામ હરીશભાઈ, ગામ સાલૈયા, હું પૂર્વ સરપંચ છું। ભૂતરા દાદાના આશ્રમે કંઈક ઢોર મરી ગયાના કંઈક પ્રશ્નો બન્યા છે, કેટલા ઢોર મર્યા છે અને શું ઘટના છે? 2 દિવસમાં અત્યારે અંદાજિત 50 થી 60 અંદાજિત અત્યારે હાલની પોઝિશનમાં 30-35 તો પડ્યા જ છે રેગ્યુલર, અત્યારે અમે બધાએ જોયા। અને 2 દિવસથી આ લોકોની વધારે પડતી ફરિયાદ હતી કે ભૂતરા દાદાએ આવડું મોટું પાપ થાય છે એમ, એટલે એનો કંઈક નિકાલ કરો એમ,
બરાબર છે. એટલે અમે અહીંયા બધા પહોંચ્યા, ટીમ બધી પહોંચી પોલીસ થાણામાંથી, મીડિયાવાળા ભાઈને બધાને લાવ્યા અને આ અમે રજૂઆત કરવા આગળ બધી કાર્યવાહી કરશું. એટલે કેટલા ઢોર મર્યા અને કઈ રીતની આખે મરવાનો સિલસિલો ક્યારથી ચાલુ હતો? મરવાનો સિલસિલામાં એક એવું છે કે ઘાસચારો પહેલાં તો છે નહીં, બરાબર. ઘાસચારાને લીધે ભૂખ્યા ઢોર એમને તડફડીને મરી જાય છે. એટલે જે એની પાસે જો વ્યવસ્થા ન હોય તો એને ગાયું એટલી બધી રખાય જ નહીં ને. એમ એની પાસે માનો 200 ગાયોની વ્યવસ્થા 200 જ રખાય ને, વધારે સુલા રાખવી પડે. એમ અહીંયા સાચવવા માટે કેટલા માણસો રાખ્યા? સાચવવા માટે અત્યારે હાલની પોઝિશનમાં એક જ માણસ છે, અમે એક જોયો લીગલી, અને એ મનબુદ્ધિનો માણસ છે. એને કોઈ લાંબી ગતાગત નથી, અને એક લોડર છે. લોડરથી કામ કેટલું થાય? આ ગોડાઉનમાં નીણ કે પાણીની કોઈ વ્યવસ્થા ખરી કે? પાણીની વ્યવસ્થા છે, પણ અત્યારે પાણી અહીંયા છે ને. અમે કુંડા બધા જોયા ને, પાણી તો અમારે લીગલી છે જ તે. પાણી અહીંયા ડાયરેક્ટ ટાંકામાંથી આવે જ છે, જેટલું જોવે એટલું. એટલે ખરેખર આમાં શું થવું શું જોઈએ? કંઈ નહીં, એનેથી તો ઢોરનો હસવાતા હોય તો આ ગૌશાળામાં પાપ તો ખોટું લેવાનું ને. એમ આમથી આમ તો એટલે પાપ થાય એ અમને ગમતી વાત નહીં, અમને બહુ દુઃખ થાય. એમ વિજયભાઈ તલવાણીયા, ચોટીંગડા ગામના સરપંચના દીકરા છે. આજે તમે બધા ભેગા થયા છો, શું આખી ઘટના શું? એમાં એવું થયું સાહેબ, અમારે કાલે 2-3 ગામના આગેવાનોનો ફોન આવ્યા કે આપણે ભૂતળા દાદાએ કહે છે પાંજરાપોર છે, એના બધા ગાયું મેકવા જાય છે, પણ ગાયું બહુ મરે છે. તો પછી આજ બધા ગામના ભેગા થયા, નાગલપર, ચોટીંગડા, સાલૈયા, કે ભાઈ ચાલો આપણે બધાને ભૂતળા દાદા જાવ. એટલે મીડિયાવાળાના ભાઈઓને બોલાય અને પોલીસને બોલાય કે ભાઈ તમે રૂબરૂમાં જો, તમે ખરેખર ચેક કરો કે અહીંયા ગાયું કેટલી મરે છે એમ. અને ગાયું એકદમ ફૂંકાઈ ગઈ છે એમ. શું ભરવાનું કારણ? આમ કાચ સારો બરોબર ન મળતો હોય, ટાઈમે હસવાતી હોય, પાણી ન આપતા હોય, એના હિસાબે મરી એવું લાગે. અંદાજે 50-60 જેવી મરી છે એવું લાગે છે. પણ અત્યારે જોઈએ તો ઉકાળામાં થોડીક હતી, થોડીક આમ ખાડિયામાં હતી, 30-35 તો હાલમાં છે, 2-3 લોડરમાં પડી છે. ગામ લોકો શું માંગશે? ગામ લોકોને છે એનાથી જેટલી હસવાતી એટલો રાખે, બાકી બીજા ગામના ખોટા રાખે વાસડાને એવું, અને પછી આ આવીને મરી જાય તો એનો મતલબ કંઈ નહીં. આ ગૌશાળામાં ગાય મૂકવામાં આવે તો એને પહોંચ આપવામાં આવે છે. કહે છે લોકો કે 2500 રૂપિયા લઈને મેકવામાં આવે છે. હાલમાં સંખ્યા કેટલી છે આ ગૌશાળામાં? અત્યારે તો આમ તો લાગે છે 400 હોય એવું લાગે છે. આ જગ્યા સરકારી છે કે કોઈ ફાળવેલી જગ્યા છે? હવે સાલૈયા સરપંચ એમ કહે છે કે અમારે સરકારીની જગ્યા છે, સરકારી પડતર. સરકારી પડતર છે. હાલમાં પશુ કેટલા હશે આશરે અહીંયા? 400 આજુબાજુ તો દેખાય છે. રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર.